તમે કોઈના ઘરે જાઓ અને એના દીકરા આવીને તમને પગે લાગે એટલે સમજવાનું કે એના મા બાપ 100% સંસ્કારી હશે. અને તમે કોઈના ઘરે જાઓ અને તમે બેઠા હો ને એનો દીકરો એના મા બાપને જેમ તેમ બોલવા લાગે એટલે સમજવાનું કે મા બાપમાં હવે કઈ નથી. ચોખા 100 શિક્ષક એક એની માં ગરજ સારે છે વાલા. 100 ગુરુ ભેગા થઈને બાળકને ન સુધારી શકે, માં ધારે તો 100 બાળકોને સુધારી શકે. માં ધારે તો, સતી ધારે તો જગદંબા, સ્ત્રી એ જગદંબા છે. તમારા બાળકોને સારા સંસ્કાર આપવા એ તો સ્વ મા બાપની ફરજ છે. જાતિ પુત્ર પંડિતા જન્મતો જાયતા શુદ્ર. આપણા વેદો કહે છે, આપણા ઉપનિષદો કહે છે કે જન્મથી વ્યક્તિ શુદ્ર હોય. કોના ઘરે જન્મ ધારણ કરે છે, એના લક્ષણો છે, એ તો જન્મતો જાયતા શુદ્ર. અને ખબર તો ક્યારે પડે કે જ્યારે એ જન્મે અને એના સંસ્કારો આવે ત્યારે ખબર પડે. ઓહો, પરંતુ કોઈ સારા સદગુરુ મળી જાય, કદાચ કોઈ એવા ગુરુજી મળી જાય અને સત્સંગ થાય તો વ્યક્તિમાં વિવેક આવે. અને જેવો વિવેક આવે એટલે જ્ઞાન આવવા લાગે. પછી જ્ઞાન ઇંતજાર ન કરે, જ્ઞાન તરત આવે.